આત્મસૌચન. આત્મસૌચન એટલે પોતાના સસરા પ્રત્યે, સાસરા પ્રત્યે સન્માન રહેવું જોઈએ, માન રહેવું જોઈએ. આપણા સસરા સારા, આપણે જ બધા સારા, એ સ્ત્રીનું કામ છે. પછી ગૌરવ એનો. ગૌરવ કોનો હોવો જોઈએ? લગ્ન થાય, લગ્ન થયા પછી પિતાનો ફોન આવે અને પિતા એમ કે બેટા ત્યાં કેવું છે, એટલે ગૌરવ કેવો હોવો જોઈએ? પુત્રી એમ કહે કે પિતાજી તમારા ઘરમાં તો કઈ નહીં, મારા ઘરમાં તો એટલી બધી સુખ છે કે વાત પૂછો માં. એટલે પોતાના ગૌરવ અનુભવ થવો જોઈએ કે ના, મારું ઘર જેવું કોઈ ઘર નહીં. પછી પિતાનું ઘર ના લેવા દેવા, એ ગૌરવ હોવો જોઈએ. દમને નચો. ગમે એટલે એવું દુઃખ પડે, ગમે તે તકલીફ પડે, પણ દમન કરવાનું. તેલ ન હોય, 100 ગ્રામ હોય તો 50 ગ્રામમાં શાક બનાવી નાખવાનું, અને એ ખાઈ લે, આપણે નહીં ખાઈએ તો ચાલશે, પણ દમન કરવાનું દુઃખને, બહાર નહીં પાડવાનું. દમન કરવું જોઈએ સાહેબ. અત્યારે તો 2 જગ્યાએ દમન કરવું પડે સાહેબ, સાસરિયામાં નહીં, ઘરમાં પણ. હવે પિતા બી ક્યાંથી પૈસા લાવતા હોય કોને ખબર છે, પણ પુત્રની ઈચ્છાઓ દરેક પૂરી કરે. તો પોતાના ઘર પ્રત્યે દમન હોવું જોઈએ કે ના, આમ છે તો આમ જ ચાલે, આમ છે તો આમ જ રહેવાનું. વાચા મધુરતયા. વાણી કેવી હોવી જોઈએ? મધુર હોવી જોઈએ, પ્રેમથી બોલાવાના, હપડાટ કરતા નહીં, પ્રેમથી. હે કેવો પ્રેમ હોય? લગ્ન થયા હોય, બીજો દિવસ આવે અને એ પતિદેવ હુતા હોય, હે નવે નવેલી દુલ્હન પતિ કો જગાએ, ઉઠો ભોર ભોઈ સ્વામી ઉઠો. શું કહેવાય? પ્રેમથી કે હે સ્વામી ઉભા થાવ, જો ઉપર ભગવાન સૂર્યનારાયણ ભગવાન આવ્યા છે. આપણી જેમ નહીં. આપણે કેમ જગાડીએ? આમ ચાદર ખેંચે, આમ કીધું ઉભો થા, જલ્દી ફટાફટ જવાનું નથી ઓફિસે, જલ્દી ઉભા થાવ ફટાફટ. ખબર પડતી નથી, હુઈ રહ્યો છો તમે 8-8, 9 વાગ્યા સુધી. કોણ કહીએ? આપણે કહીએ. આપણી વાણી મધુર હોવી જોઈએ, પણ વાણી મધુરતા રહી નથી, ગમે તેવું. અને એમાં જો ઘરે આવ્યો હોય ને, લાવ્યા તમે, બસ રોજ ભૂલી જ જાઓ, પણ બિચારાને પાણી આપ, બિચારાને પ્રેમથી બેસાડ, હાથ પગ ધોવડાવ, રૂમાલથી હાથ પગ લૂછવા, પછી પૂછ. તો વાણી છે એ મધુરતા પ્રાપ્ત કરાવે છે.